મને કીધું કે હેતર નહીં રાખવું કોને એક તો હેતર એ ઓહો એ પકડજે એટલે તને ખબર નહીં પેલી લાઈટ આવી જશે આપણે પોણી વાળવા ગમ એ આવી જઈ લે લાઈટ તો શાની આવી જશે હું કહેતો તો લે એ વખત કે હેતર નહીં રાખવું ના કે રાખી જાય છે પેલો હું રાખ કે આપણે રાખી દઈએ એ તો હારું છું રખાઈ દીજી કીધું 25 તારું ઓમ શિવમ કીધું ઓ મેં કીધું વપરાઈ જા કીધું 25,000 વધારે વપરાઈ જાય અને જમીન જવા નહીં દેવી એમ પણ મને છે ને આ રાતનું પોણતમાં જવાનું નહીં ગમતું એક તો આ તો તું છે એટલે ને બાકી એકલો જ કજી ના જાઉં તું આ મકાન કટ્ટુ ઘરમાં મેં કવરાઈ જાય જે લહેરજે તાણા હું બસ ઓય ની બગાડે લે કૂતરો એ દૂધે નહીં લીધું કે લે દૂધ તો નહીં લીધું પછી એવું હે ને લાઈટ વાળે મેલી અને પછી સા મેલી ને પીન જાઉં ખરેખર આ પોણી વાળવાનું છે પાવળે છે કંટાળો આવી ગયો છે આ રાચો કરવી પણ હિંદા કરશે ફુવારા લાવી જેવા છે ના કા ઓહો શું ફરે જોય બીકે ના લાગો ગયો વાત હાચી છે અમે આપણે શું હું લેવા પણ તે પેલું નહીં અત્યારે ઓટો શિબિર જ નીકળી ગયું છે ડાયરેક્ટ ઇન મચે પી જાય લેટજી તા વાળતા હેડજી લે હેડજે હું કહેતો તો લે એ વખત કીધું નહીં લેવી કે ના પેલો હું રાખ આપણે રાખી દઈએ ખરેખર ઊંઘ આવી છે ને મૂર્ખો આવી ગયો છે પાવડો લઈને એક તો ફુવારાની સિસ્ટમ કરવી પડશે વળી 25 તો ઓમસી ઓમીમ લે આનો હું છે કે મારા ભાઈબંધ ખરા ને કે શ્રાવણ મહિનો આવે ને એટલે જ યાદ કરું છું પણ આ શિયાળાની ટાઢ જેવી પડે છે મારે ભજન કરાવો છું પણ ભાઈબંધ એવા મળે છે ને કે એકે યાદ નહીં કરતો મને શું કરવાનું મારે આજે ભજન કરાવો છું અને ભજન કરાવ્યા વગર ના મૂકું પણ ભાઈબંધ એવા મળે છે ને કે મને યાદ જ નહીં કરતા ભજન કરાવ્યા વગર ના મૂકું હું તો કે મારે ભજન તો કરાવવા જ છું જાડેજા અલે આ શંભુજી છો રાતના હજ નીકળ્યા છો અલે રાતનો શું કરું તમને ખબર છે કે તમે શ્રાવણ મહિનામાં ખાલી મને દેખવાના હતા કારણ આજે દેખવાના છો એટલે હું તો કાયમી ઘેર નો ઘેર રહું છું ક્યાં જઉં છું હું તે ઘરમાંની બહાર નીકળો કોક ના જો તો ખબર પડે પણ શું છે હું મારે ભજન કરાવવાનો છું તો પણ ભજન કરાવવાનું હોય તો બોલાવજો તો આવશું અમે તો ભજનમાં પણ શ્રાવણ મહિનામાં દેખવાના હતા તાને આજે તમને જોયા છે મેં અલ્યા પણ તમે શાને બોલાયા ને અમે ના આયા આ મોટી મૂછો કરે હું કઈ કોઈ ફાયદો થાય એ તો આપવું પડે કોક ના એને ખબર પડે અલ્યા પણ બોલાયા વગર તો કોઈ ના આવે લાઈટ આવી ગઈ છે લે ઓ સતુરજી સતુરજી અલ્યા ઈસ્કઈન જો છો બોલો ખરા લાઈટ આવી છે મોડું થાય છે પણ પોણી તો અમે વાળીએ જ પણ ભે આટલા ઝડપી તો નહીં જતા પાવર આવી ગયો એટલે પાવર આવી ગયો હોય ને તો આટલી સ્પીડ પર ના હેડાય છે એટલે પાવર આવી ગયો છે એટલે કુવા પર લાઈટ નો પાવર આવી ગયો છે ને કા આવડું ના મતો ને ખરેખર એકી કુડી પોળો ફાટી જાવ પાછો વધારી જા ઓહો એટલે પાવર આવી ગયો આટલો બધો પાવર ના કરો એમ કહું છું અને હું આવ્યું ઘઉં આવ્યા છે કહું આ તમે તો અમે તો નવી જમીન રાખી છે હું કેવું લે ભાઈ ડગલા ડગલામાં નવી જમીન રાખી ને એમાં ઘઉં આવ્યા છે કે ગારવણ છે પહેલી છે કીધું વાળતા એ પણ એમ ના ના એ સરસ કરી છે તમે જમીન રાખીને એ મને બેઠું છે એ કાળજાનો કટકો કહેવાય જમીન રાખી ખરો કટકો ખરો પણ હું સકે પહેલી વાર અમે તો પોણી રહે જમીનમાં વાળવા જઈએ છીએ એટલે કીધું બે જણા અંગાચી જઈએ જોઈએ રાતનું શેમ છે પોણી બોણી શેમ ઢાળ છે બધું ખબર પડે ના ના સારું છે અને તમે બે ભાઈ હંપીને કોમ કરો છો ને એ મને ગમ્યું છે ગમ્યું અને આવો નવો હંપ રાખજો તમે આર્યો છે બહુ વાળતો એટલે હું સારું ગમ્યું આ શ્રાવણ મહિનામાં ભેગા થયા હતા ને આજે ભેગા થયા છું અલ્યા ભાઈ એ કોમો અમે વળ્યા છે બે ભાઈ દારૂ છોડી દીધો છે અને કોમો વળ્યા છે ભજન તો રાતે કરવાનું પણ આ જોવું છે કે આ કેટલા ઝડપી જાય છે બે ભાઈ મજૂરી કેટલી કરે છે એટલે તારે 12 મહિના તારા ભેળું બેહી રહ્યો ને મારે મૂર્ખા અલ્યા એમ નહીં કેતો શ્રાવણ મહિનામાં ભેગા થયા હતા મારે ભજન કરાવવાનો છું શીરો બનાવવાનો સિમ કે એ એટલે મૂર્ખા પણ આગલે દલ વાયા કાલવું પડે ભક્તો ને તો ભજન તો જતો રે એટલે ભજન નો મહિનો જતો રે મૂર્ખા કાલ રાજકી પણ આ તો પોણી વાળી છે અલ્યા હવે શું કરું કે
આમ આમંત્રણ આપી દીધું બધાને અને તમે જ બાકી રહી ગયા કે હું આવતો હતો. શાણ રાખ્યો છે આમ તમે એમ કહો છો આજ જ રાખ્યો હતો પણ હું થકમ તમે એમ કહો છો કોણી વાળું છે. કાલે રાખો કાલે હું કેવું ભાઈ કાલ રાખ કે આજે પોણી વાળી જઈએ યાર ખરેખર શીરો ખાતે ઘણો સમય થઈ ગયો છે એમ. પણ મારે આજે શીરો બગડે ને કાલે પાછો નવો બનાવવો પડે. એટલે કોઈ તું શીરો બને તો નહીં બેઠો એ વાત કરું છું જાડેજા. એ જીરો એ શીરો તો જીરો ની શીરો ખાધો લે હું આજે જીતપુર શાળામાં ઉદઘાટન હતું ને શીરો ખાવા ગયો તો ક્યાં ડોહો શોથી મરવા પડ્યો છે ને હેડ્યો આવ્યો છે બોલો. કાલે રાશ કાલ બરોબર હું 2 ભજન નવા તૈયાર કર્યો છે હું જબરજસ્ત સંભળાવું. એક તો તારું ભજન છે ગાજે લે એ પેલું ખેતરમાં ગાતો તે રી ગાજે. ઓના નામનું કે હા એ કાળી ધરતી નો કાળો નાગ જાડેજા જેસલમારું નો મરે હે ના ના તમે તો સરસ ભજન ગો છો યાર. ખરેખર છે ખરેખર કે નહીં? જો છે, ખરેખર છે. આ ભજન નું ગોઠવ્યું તો ખરેખર આ ભજન સટકી જ હ અને મજા નહીં આવે કાલ રાશ. હા આ તો મને શું છે ભજન ગમ્યું. અડો શીરો બગડ છે તો કોઈ વધો નહીં છોકરો ખાહું. એમની કેક બગડ હે બનાયા પેલો શું છે બગડ હે લે બનાયો જ નહીં વેચ્યું. આ મૂર્ખા બનાવ્યો જ નહીં હોય ને એમને નીકળ્યો છે ટાઢે મરતો ફરવા. બનાવ્યો હોય તો રાતના 12 વાગે પછી ખાઈ જાવ. તું ચિંતા ના કર. પેલા પોણી વાળતા લે. હા હા તમે બે ભાઈ જો પોણી વાળી ના આવો. શંભુજી તને જો હો હારું હારું બે ભાઈ તે પોણ જ કરતા હો. એનો તાને આપણે ઘેર જઈને ઊંઘીએ. હું કાળી ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા શીરો તો અમે નતો બનાવ્યો પણ કીધું કેવા લાગ્યું. હા હેડો ભાઈબંધ એટલા મૂર્ખા જો પાઇપો આલી અને પછી તું લાવતો નહીં અને અધૂરી પાઇપો મેકી દીધી છે લે. એ તો મી મેલી છે આપણી જ પાઇપો છે એટલે તું અહીં આવજે એ લે તું પાળી ખોડ અને હું તું કર તાપા જઈશ એમ કર. તાપા મૂર્ખા નહીં, ખરેખર કંતા ઘઉં પાવા લાવ્યો છું ને તને એક તો તાપાની પડી છે લ્યા. એટલે લાઈટ કોણ ચાલુ કરે હે લે લાઈટ ચાલુ કરવા જાઉં છું એટલે તું સ્પેશિયલ લાઈટ ચાલુ કરવા માટે મારા હંગાચી આવ્યો છે લે. એટલે હું પેલા લાઈટ ચાલુ કરતા હું તું એટલી ઘડી ખોડી નાખ. તારો ઠેકોણો નહીં ખરેખર આવી ખબર હોત તો હું આ જમીન જ ના રાખવા એ દે. જલ્દી ઉતા કર નાખ પેલો શીરો પછી ઠરી જા લે ઉતા કર તું. જમીન રાશી છે ડગડું તાનું હું પાવાની તો પોચ નહીં અને સોપ પાળી આવું આ કરી આવું ને ઠેકોણું તો સાના હાબુડું શું કરવાનું કયો. કોના પછી જમીન ના રાશી હોત તો સારું હતું. એ ભાઈ બંધ એ એટલે તને જોર આવે છે લે. જોર નહીં આવતું લે લાઈટ ચાલુ કરવા જજે. ખરેખર તને આટલું બધું જોર આવે છે મને પહેલા ખબર હોત ને લે તો આ જમીન ખરેખર હું પગલે હું આ જમીન પર પગ ના મેલો હોત. પણ ભાઈ, મૂર્ખા અમે ખબર પડી કે તને આ બધું જોર આવે છે. જોર નહીં આવતું પણ ખરેખર બે સોપો હતી ને એ મોહમ્મદ ખબર જ ના પડી કે શી દબાવ બે દબાઈ પણ ચાલુ જ ના થઈ લે. તો તારું ભલું થાય મૂર્ખા એક કોમ કર આ લે પાળી કર તું. બે દબાવાની હજી આયા છે પોણ જ કરવા ખબર પડે ના પડે. તાણ હું તો વળી દબાઈ દીધી તાને બે બે સામનું જો છે મેં કીધું પોણી આવી ગયો પણ હજી ના આવી બોલો આખી બે સાડા ખોપી રહ્યો પણ હજી સુધી આવ્યો ના. ભાઈબંધ
ભાઈ બન આ સો જોઈ લે ભૂત આવ્યું છે ભૂત આવ્યું છે ભૂત આવ્યું છે ભૂત આવ્યું છે મૂર્ખા ભૂત આવ્યું છે હેટકી લે ભૂત તો જુતેલ લેવા પણ ખરેખર તારા પર મને એટલી રીસળી જઈ કે હું તો કીધું કોઈ ભૂંડાયું ગોલ્યા મૂર્ખા પોહળો ફાટી જાય એટલે ખરેખર એટલું મગજ હતું તારા પર એક તો તું લાઈટ ચાલુ કરી એક તો નહીં અને ભૂત ભૂત કરી મને બીવરાવશે એક તો માટી માટી થઈ ગયો લે મુએ ખૈજેર ઓમ ખૈજેર ગીલે ભૂત આવ્યું છે લે હેનું ભૂત લે એટલે ભૂત આવ્યું છે પેલા લેબડા ગોને ભૂત આવ્યું છે એક તો ખરેખર હું તારા જેટલો કંટાળી ગયો છું ખરેખર આ ભૂત ભૂત કરીને તું બીભાઈ ને એક તો હું કરવાનું એક તો આ ઘઉં તો નાયા વાયા કોકને વાપવા દીધા હોત ને ભાગમાં તો એ કોક પકવી આલોત ખરેખર તારા લીધા છે ને હેતરમાં એક દોણો એ ઘઉં લેવાના નહીં શું કરશે લે ભૂત શું કરશે એ પેલા લેબડો એકોડો ખાય આ આખી રાત સપનો જોતું જોવાનું તું રવા દે તાર હું આખો દાડો ગામનો છોકરો એકલવો છું એકોડા પર અને પછી કે ભૂત આવ્યું લેટ છે લેટ તું આગળ થા પેલા શાયળા બે બાકી છે ખોડવાના કીધું કઈ ના લે શાયળા એટલે થઈ જાય પવરાઈ જાય લેટ તું આગળ થા હું પાછળ રહું છું હેટ તું હેટ હું નહીં આવું એટલા પાણી વાળવાનું છે ને જાળીદારનો શીરો એ ખાવાનો છે લેટ એ જોગલે ઓમ હેડ છે કે પછી હેટ હેડ કોલ તાણે હું એક તો આ પેલા શાયળા બાકી છે અને પાણી વાળવાનું છે અને તને મૂર્ખાજી ભૂત ભૂત કર્યા તને અને જોગલે પાછળ છો કાળી ધરતી નો કાળો નાગ જાળે જા જેસલ મારું અલ્યા અલ્યા મૂર્ખો કોઈ ખબર પડે છે કે નહીં એને મરવા જાય કે લેટ કે ઘેર અલ્યા પણ અલ્યા એ બાજુ એ- ના જાય ના કે પછી કોઈ મગજ જેવું છે કે ના મગજ વગર દોડતા ઉલ્યા બે અલ્યા સુબાના મનુ પણ બીવરાયો તમે તો ખરેખર ઓલે છે રીતના કે ઉલ્યા અર્જનજી અલ્યા આટલી સ્પીડમાં સોચી આયા તમે એમ કહું છું કે તો નાના કાબરું જ હપાય ના કેવું પડશે ઓહો જમીન રાખી છે નવા નવી અને હું સકલે આ તો આપણે રોજનું છે કેવું પડશે ને આ તો કોક કરીને આપણે કઢાવવું પડશે એમ નકર આપણે તો જવાના નહીં પણ જાડી જાડી જમીન હવરાઈ દેવી છે એમ એ હા? એક મિનિટમાં ઘેર આવી ગયા બોલ જાડી જા તાર જમીન લેવી છે મેં રાશી છે રે ઉભા ને ઉભા ગવાલ દેવાના છે એમ અને 25,000 સાલ છે 25 સાલ છે પણ તું જમીન રાશી એમ અલ્યા પણ તમે હું મોનું છે રીતના કે અશુભાનું તમે એમ કહો છો કે જમીન હાલ દેવી છે તાર જમીન લેવી છે એમ વાત કરી પેલા બીજી વાત છોલે ના મને બીજું કોક લાગે છે કાળી ધરતીનો કાળો નાગ શું જેસલ જાળે છે તારે જમીન લેવી છે કે નહીં લેવી એમ કે કાલે જમીન તો હું રાખવાનો જ છું બસ તાન રાખ 25,000 સાલ છે 25 સાલ છે 2 મહિના પસાર છે પૈસા બાકી રહે શું કેવું બધા તું તારે 2 મહિના પછી હાલજે અને ગવાના પૈસા નહીં લેવા હું કીધું? ખરેખર આવા ગવાના ટાઈમમાં તમે જમીન હાલતા હો ઘઉં વાયેલા છો કા વાયેલા જ ખાલી ખોડવાના જ છે કોઈ વાંધો નહીં ખોડી લેતા તો આવ્યો છું લે પૈસા કાલ પકડી દેજે બીજા અને 25,000 તો એને એવો સાલ જે હમ? જીએ ગમ અલ્યા જમીન બતાવો તો ખરા મને જોઈ લેવાય અમે જોઈ એક નંબર જમીન છે એમ જોયા વગર તો છે રીતના રાખું હું ખરેખર ઓને શી રીતના સમજાવો લ્યા કે જમીન તમે તારા જાતે જ જોવી પડશે હવે બતાવાય નહીં આય એમ જમીન તો તમારે બતાવી જ પડે ના કે મારે નહીં રાખવી અને
કાળી ધરતીનો કાળો નાગ તું જેસલ જાડેજા. ચતુરજી જમી તો હું રાખું પણ તે બીવાતા આવતા હતા આખા ગામમાં હું કહી દે કે 2 જણા બી હોઈને આયા છે. એ કે લે જાડેજા હાશી વાત કરું ખરેખર જાતા તો 2 જણા અમે પોણી વાળવા પણ હું સક જે લેબડો છે ને ખૂણા પર લેબડો જમીનના હા એ ખૂણા પર ખરેખર એક એકોળો બોજેલો છે અને એક ધોળા લુગડાવાળું ભૂત એના પર એક છે. અમે જીવા પાળી કરતા ઈ પોસ્યા અને પગ મારા ખભે ઓના ખભે તારે ખબર પગોમાં પગ નાખ્યો તો લે. હા અતાને ખબર પડી કે ખરેખર એક પટ્ટી મારી છે ને જાડેજા એક પટ્ટી મારી છે. એ 1 મિનિટમાં આયા 1 મિનિટમાં ઘેર આજ આજ પછી ખેતરમાં જવું નહીં અને હું એક જમીન વેચી વારવી છે 25,000 ઓછા આલજો પણ જમીન રાખવી નહીં આપણે જવું નહીં ખેતરમાં. અલ્યા એવું કોઈ ભૂત કોઈ ના હોય. સાલ્યા ઈ સ હાલ ઈ સ એક સ અલ્યા કાળી ધરતીનો કાળો નાગ છું હું જેસલ જાડેજા અને જો. કાળી ધરતીનો કાળો નાગ કીધો એટલે કેવું કરીએ અમે હું બીવાતો હું. તે તાકી જઈ જમી બતાવો હેડો તે હું હાથે આવું છું. અમે નહીં આવવાના ભાઈ જો અલ્યા ભૂત શું કરે આપણને. એ બતાવો છે લેવાને શેટ્ટી રહીને બતાવો છે. અમે તને બતાવીએ હેતર તું ખાલી ઓટો મારતા ચારે ખૂણે બરોબર લે હેડ અલ્યા ભૂત કોઈ ના હોય તમે ખાલી ખોટા બીવાઈ ના આયા છો. લે હેડ તું હેડ જે જાડો આટલા છે આગળ આવતા નહીં તું જા અલ્યા સબ આવતા નહીં તમે. બરોબર છે તું જા કે અમે આટલો ઉભા રહી તું ખાલી અલ્યા પણ બતાવો તો ખરા મને ખબર પડે કો. એલા ખૂણાજી જઈ ઓટો મારી તું પાછો આય તું કમ્પ્લીટ આવ્યો થકજી લે કોઈ નહીં આ કાળી ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા કીધું. હા હા ખબર છે અને હા એ તો હોય જાય તું પાછો. હા એટલે હું આયા એવું આયા નામ ખાલી ભૂત કરી રહ્યા છો. ના ના ભૂત નું ભૂત કોઈ હોય. આયુ લ્યા એ આયુ છે. અલ્યા હું તમે કે આવું તો તું વળી ચાલ નતા ના હું બૂમો પાડીએ છે મૂર્ખા. આખી વાટે તો કીધું કે લે ભૂત છે તું સમજે છે લે તું વાત હોભળી અમારી હું કીધું કાળી ધરતીનો કાળો નાગ શું કીધું ના બી હોઉં. હેડ દીધું શંભુજી પાસે હેડ જે કોક કરીએ અમાતે પૈસા પોણીમ જેવું વાત છે અલ્યા આવી જમીન ના રખાય. હડો શંભુજી આ ધૂણો હું કહેવા માંગે છે મારી બાજુ જાય કરે છે આ તમે ધૂનાની વાત કરો છો પણ પેલો કયા દેશમાં પેલો શું કહેવાય જ્વાળામુખી પાટી નીકળ્યો છે એની આ ઠંડી છે. ઠંડી તો ઠીક વાત છે ઠંડી તો પડે તો સારું કે ઘઉં હારા થઈ ઘઉં હારાથી પણ પબ્લિક કેટલી બીમાર થઈ છે. અલ્યા ધૂણો તેમ કહેવા માંગે છે કે પેલા ખેતરમાં જો આ સોચી આયા અત્યારે આ 3 જણા એટલે 3 જણા ક્યાંથી પાકું તો જુદા નહીં યાર. પડ્યા હતા, ક્યાંથી 3 ભેળા થઈને આયા પાછા. આ તો તાપ થઈ ગયો છે ને આપણે જો તાપીએ છીએ નાનો હું જાડેજા તમે શેમ વીલા થઈ ગયા છો થઈ જવું તાનું શું કરું. શું છે હું પણ કયો ખરા આ કાળી ધરતીના કાળા નાગનું વીલું પાડવું પડ્યું તો તમારા શું ભાર પડ્યા છે. કેમ છો સતુરજી તમારું શું છે આમ પંખો ચાલુ કરે છે જમીન લેવી છે મારે કોઈને જમી તો હાલી છે નહીં મને લેવાની શું આવે છે હાલ લેવી છે 25,000 લેવી પાછી 25,000 ઓછે કાપી નાલજો. એટલે મૂર્ખો તમે જમી રાખી જા બે ભાઈ પોણતમાં જતા હતા ને છું હું બે લડો નાખ હું છું. કેટલા જમીન કરશનજી અમને હવરાય ને પણ કીધું નતું કે મારા હેતનો ભૂત સ્પેશિયલ બે હસ એટલે જોઈને જજો ઈ. આવી વાત કરી કે ભૂત હેતરમાં સજની હું જિંદગી થી નહીં વાવતો એ ભૂત છે એટલે જ હેતર આપણા નારડી દૂધ ભાઈ બંધ. અર્જનજી એવી વાત ખોટી વાત છે તમારી હું જિંદગી થી નહીં વાવતો મને આ દાડ ન દેખવાનું તો સાચી દેખવાનું આ તો એ ખરેખર અમારા ભાઈબંધ છે એટલે કોઈ બોલતા નહીં બાકી તમારી જગ્યાએ કોઈ બહારનો માણસ હોત ને લ્યા તો ખરેખર એકી કુડી પોળો ફાળી નાખો ને ઢોસેલા પડ્યા હોત લ્યા. શંભુજી આ માણસો તમારે કોઈ કેવું છે મારા હેતરમાં જિંદગી થી આ દાડી મને ના દેખાડવાનું આ ભૂત દેખાડવાનું હેડો હેડો એટલે પેલું ભૂત આવી જ હતી. ભૂત સજ નહીં પણ આ માનતા નહીં યાર એ પેલા માણસ ને પૂછો અમે જૂઠું બોલ્યા પણ આ માણસ ને પૂછો કે પણ હેતર મારું છે મને ના ખબર હું કોકની ઉલ્યા વાતો મને મારા હેતરની મને ના ખબર આ કેવો માણસ એટલે પોતાની વસ્તુને તો હવું ખૂણા હું કેવું હા
લે હેડજો મારે જોવું છે કરશનજી આપણે નક્કી કરવું પડે કે આ ભૂત આવે છે શોથી. એ તો જોઈએ છે કે હમણાં ખબર પડે છે અમે હેતરનો પગ નહીં મેં લેટ આપણે ઉભા રહ્યો પણ તમે ઓટો મારો ઓટો ખાલી મારજો. ખબર પડે એમ. એ તમે જોઈએ છે કે શું આ જે દારૂ નહીં કયો પાડી કને હતું ભૂત એ કહો ને મને. હા એ ગયા ભૂત વાળા બાપા જાડેજા તો ધોચે ફાટી ગયું છે લે લેબડા કેવો યા કોળો ખાય છે કાળી ધરતીનો કાળો નાગ બી હોનો એટલે કોઈ જોતે વાતો હું જોજો વાતો હું લેડો તમે લેડો. આનો હું એટલે દરનો રાત ત્યાં ઢોરાવાળો છોકરો એ લેબડા રમે છે ને ક્યાંથી ભૂત આવતા. તે દાનો છોકરો રમે છે ને રાચી ભૂત રમે છે હેડો, એવું તો કીધું જ નતું કરશનજીએ. અલ્યા શંભુજી કાળી ધરતીનો કાળો નાગ છું નામને દશા વગર નીરો હેડજો લેડો લ્યો હેડો. જપો હમણાં તો પટ્ટીઓ મારતા હતા દેશા વગર અલે હેડો લે અમને ભૂત બતાવો તમે. તકલીફ પડી છે કોઈ તકલીફ પડી છે બીવરામાં તો પણ ખરેખર પ્લાન સક્સેસ જાય એવો છે મૂર્ખોને શું ખબર પડે છે કે આ પોપટલાલની જમીન રાશી છે અને પછી એનું હુલ્યા વચ્ચે પડવું પડે હા ભાઈ આ અન્યાય જ કહેવાય ગોમના થઈને મૂર્ખા આવું કરે છે પછી ઓનનું શું કરું તારે કહેજે બીવરાવું ના તો તારે શું કરું જો તમારો આ ભૂત, અરે ઓય આવો નવી ભૂત યાર આ ભૂત કયો છે? આ જો આ તમારો ભૂત, સમજી ચોથી આવી ગયા અત્યારે આ જો આ તમારો ભૂત હે. આ રહ્યો તમારો ભૂત. બોલો ઓહો ભાઈ બન હું કીધું તું મારા ખેતરમાં ભૂત ના આવે એ કીધું તું કે મારા ખેતરમાં ભૂત ના આવે શું જો લે એ પોપટલાલ પેલા તું આવજી એ ઉભા રહો પૂછ મને તો પૂછવા દે મારા ખેતરમાં કરતો તો પૂછું તો છું, એ હું પૂછો પૂછું છું. તો એ પછી પૂછો પછી પૂછો ઓય શિકાર અમારો છે એટલે શિકાર તો હોય, મારવાનો નહીં. ઉભા રહો, હું એને પૂછું. અરે યાર કરીએ વાત એને કોક દુઃખ પડ્યું હતા નહીં એવું કરી શકતા વારી ખબર નહીં પડતી ને ખબર નહીં પડતી ને કરશનજી પેલા પકડો ને, અર્જુનજીને પકડો તમે. ખબર નહીં પડતી ને બસ છોડતો ના લે છોડતો ના જલદો જાડેજા કો દહીં મેલવાની દંતાળીઓ હતા. અરે જલદો અરે જપી તો પેલો ભાગી ગયો ઓ વાગી ગયું છે. અર્જુનજી આવું ના આવે આવું ના હોય એ તો હું પૂછું છું કે એને હું કાંઈ એમ કર્યું પોપટલાલ. અલે શંભુજી તમને ખબર નહીં વાગી દે અમનું જોત અલે વાગી અમનું ના જોત. તો પલટીઓ મારી છે કોઈ બાકી જ નહીં રાખ્યું પલટીઓ મારવામાં આ તો શંભુજી અમારો શરીર સારું કહેવાય લે તો પાળીઓ ભાગી નાખી ઓહો પોપટલાલ આ તો હું કા આ બધો નાટક હું કા કર્યો હતી? મૂર્ખોનું પૂછો કે તે આ શું કરીને બેઠા છે એમ કહેજે અલે એમ નહીં હું જમીન રાખેલી છે ને તમારું કા રાખવી પડે એમ કહેજે પેલા તો જે મફત નહીં રાખી પૈસા આલ્યા છે અલે મૂર્ખો મેં 2 વર્ષ પછી બોનું આલેલું હતું 25,000 રૂપિયા અરે કરજનજી છો પૂછો કરજનજી કે 25,000 આલેલા હતા પૈસા પછી તો કરજનજી અમે પૈસા નહીં આલ્યા તમને તો એ 50 આલ્યા મને ઓને 25 આલ્યા 50 વધારે 20 પહેલા જાય કે તાણ પછી અરે પણ મૂર્ખો કરશનજી 25 ને 50 બોનું 1 રૂપિયો આલે ને તો બોનું કહેવાય. તમે બે બાજુ તમે શેમ રમત રમે એમ કહો પેલા તો. મારે પૈસાની જરૂર હતી એટલા લીધા હતા વધારે મળતા તો હતા જરૂર હતી પોપટલાલ ને તમારે કેવું પડે. પોપટલાલ તો પૈસા નતા આલ્યા ને. શંભુજી હું તમને મોડીને વાત કરું મેં હું કા નાટક કરનારી હું તમને મોડી વાત કરું તો વાત સાંભળો પહેલા મારી મેં હું કરા બીવરા નાટક કરી ખબર છે આ મૂર્ખોએ મારી જમીન રાખી લેજી અને એના ઉપર હું કા રાખવી પડે હું એ કુલ 2.5 લાખમાં જમીન રાખી હતી જે 25 લાખ રૂપિયા બોનું અરે 25,000 રૂપિયા બોનું આલ્યું કે મતલબ 25,000 બોનું આલ્યું કે બોનું આલ્યું 25,000. તો પછી 2 લાખ ને 25,000 બાકી હતા મારા હાલવાના બરોબર. તો મારો પૈસાનું સેટિંગ 10 દાડામાં હું કરીને આલી દેવાનું હતું તો તાનું ઓન 50,000 વધારે આલીને ઓને આ મૂર્ખોએ 3 લાખમાં જમીન રાખી તો ઓન શરમ ના આવે ગોમ ના છે ને આવી ઈર્ખા કરે છે એટલા પોપટલાલ પૈસા આલ્યા છે મેં ઓહો અલે પૈસાનો પાવર હોય ને તો તમાર ઘર ના તમાર ઘેર રાખવાનો પૈસા કોઈ ઘર અલ્યા મૂર્ખો. ટક્કર ના લેવાય મૂર્ખો અલે પોપટલાલ ખબર પડે છે કોઈ અમે પૈસા આલ્યા છો અને ધણીને ખબર ના પડે કે અમે આપી દઈએ છીએ અરે મૂર્ખો પણ પેલા પૂછવું પડે એ મૂર્ખા. જમીન રાખેલી છે એમ તું એ નહીં આલ્યા પૈસા એટલા જમી અમારી છે મૂર્ખા અલે પણ અમને થાપ આવ્યો અને પેલા તો શંભુજી આ માણસ મૂર્ખો કહેવાય પેલા ગાડી ઓન છે બધાની ને, થઈ જશો છે ઓન છે ને પેલા પૂછવું પડે પેલા પૈસા જે ધણના લીધા ને રે શરમ રાખવી પડે બોનું આલ્યું પેલા તમારો રૂપિયો બોનું આલ્યું તો કરશનજી તમારે થોડો વિચાર કરવો પડે કે બીજો ગ્રાહક કરીને તમારે જમી આલતા. અમે તારાથી અને થાય તમે કરી- મૂર્ખા જ કહેવાય. મારાથી થાય એ કરી લેજો અમે જમીન નહીં મળે અલ્યા જમી પણ તમે બે બાજુ રમે તમારે વિચારવું પડે કે ભાઈ પેલા એ રાખી છે ગરીબ માણસે જમીન તમે તમારે કાને રૂપિયોનો પાવર હતો તો બેંકમાં મેળ લેવા હતા. કોકના આડું પડાય કોકના પેટ ઉપર પાટું મરાય તમારે
એ શાનું પાટું મારી એમ કે જગત શંભુજી મને ખબર જ અલ્યા એનો તમે રોટલો લઈ લીધો હા. એ હું છે ને ઓન મારવા જો જ ને તારા બે જણા મને એ. પકવાન આર્યો હતો. એટલે હું આરી આઈડિયા કર્યો ઓન. શાને તારા કે રોટલો ખાધો એમ કે છે ખાલી કદાચ છે ને ઓના પેટ ઉપર પાટું માર્યું હોત ને તારો એ ઘંટોળીમાં પડ્યો હોત. અલ્યા ગંઠોળીમાં હોય કે જણેમાં રાખા જોડીમાં હોય પણ આવું કોક નથી દગો ના કરો કરશનજી તમારે 100 વખત વિચાર કરવો પડે. એટલે શંભુજી અમન કરશનજીને નતું કીધું કે પોપટલાલ નું બોનું આવી ગયું છે. હા એ વાત કરો કરશનજી. પણ પૈસા પાછા હાલ દીધા છે આના 25 તમે એ વાત કરવી પડે કે મને હાલ દીધા છે પણ રી રાખીમાં હું એવું કરું માણસ પણ તમારે કેવું પડે કે ભાઈ બોનું આલ્યું છે પણ તમે મને પૂરા પૈસા આલો ને કે હું જમી બીજા વેચી મારું છું એવું તમે કીધું કે પોપટલાલ ને યોન બોનું આલી અને યોને 2.5 લાખ નક્કી કર્યા હતા અરે 3 અમ તમે શંભુજી વિચાર કરો અલ્યા તમે 5 રૂપિયા હાતર વેચાઈ ગયા. વેસાઈ જા પણ મારે પૈસાની જરૂર હોય તો શું કરે માણસ અલ્યા જરૂર તો હોય દરેક ને પણ એક જીવનની કિંમત હોય. શંભુજી હું 10% પૈસા વેચવા લાયક બોલો 2 લાખ રૂપિયા અને આ માણસને આવું કર્યું. તાનો હું તો આ જમી તમે અમે બે ભાઈ તમે હાઈ હંપીને વાવો તો જ તમારા વાતની લીલા લેર થાય ને કે કોઈ વાતે લીલા લેર નહીં થાય. હેડો આવો આના ઘેર પોપટલાલ. હા મારું ટાઈગર ગ્રુપ માણેકનાથ હા